દમણમાં રીંગણવાડા વિસ્તારમાં જેસીબીથી ગેસ લાઇન તૂટતા આગ ભભૂકી। 20 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ ઉઠી, જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું। શુક્રવારના રોજ સવારે દમણના રીંગણવાડા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી હતી। નવા રસ્તાના નિર્માણ દરમિયાન જેસીબી મશીનથી ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હતું। આ દુર્ઘટનામાં ગેસ લાઇનમાંથી લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી। આગની જ્વાળાઓ 15 થી 20 ફૂટ સુધી ઊંચે ઉઠી હતી અને જેસીબી મશીન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું। ગેસ લાઇનમાં ભંગાણ પડવાથી લાગેલી આગના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તા ખોદકામ કરતી એજન્સીના કર્મચારીઓની બેદરકારી સામે આવ્યું છે। આ પહેલાં પણ પાણીની પાઇપલાઇન, કેબલ, ફાઇબર અને ગેસ લાઇનને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બન્યા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને ગેસ લાઇનની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે। પરિયા ઉદવાડા રોડ પર ગેસ લાઇનમાં આગ લાગતા મચી દોડધામ। સ્થાનિક લોકોની તાત્કાલિક કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં આવી। મળતી માહિતી મુજબ આજે પરિયાથી ઉદવાડા જતા મુખ્ય માર્ગ પર ડુંગરી અને સરોદી ગામની સીમા પાસે જીએસપીસી કંપનીની ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ ગેસ લાઇન રોડની એકદમ નજીકથી જ પસાર થતી હતી અને આગ લાગ્યા બાદ આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। આ ગંભીર પરિસ્થિતિને પારખીને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પગલાં રૂપે જીએસપીસી ગેસ કંપનીના અધિકારીઓ, પારડી પોલીસ અને ફાયર વિભાગને ઘટનાથી માહિતગાર કર્યા હતા। જોકે ફાયર બ્રિગેડની ટીમ પારડીથી બનાવના સ્થળે પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ આગ બુઝાવવાના અથાગ પ્રયાસો હાથ ધરી કંઈક અંશે સફળતા મેળવી હતી। ત્યારબાદ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી બાકીની આગ બુઝાવી હતી। બીજી તરફ જીએસપીસીના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગેસ લાઇનનું સમારકામ હાથ ધર્યું હતું। ગેસ લાઇનમાં લાગેલી આગ આસપાસના કચરામાં પણ પ્રસરી હતી, જેને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી। આ આગ અંગે સ્થાનિક લોકોમાં અનેક અટકળો વહેતી થઈ હતી। કેટલાક લોકોનું માનવું હતું કે ગેસ લાઇનમાં અચાનક લીકેજ થવાના કારણે આગ લાગી હતી, જ્યારે કેટલાક લોકોએ એવી સંભાવના વ્યક્ત કરી હતી કે આસપાસ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી। હાલ સ્થિતિ કાબૂમાં આવી જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સરોદી અને ડુંગરીની હદમાં આવેલ જે જીપીસીપીની ગેસ લાઇન જે ગઈ છે, પસાર થઈ છે, એમાં અચાનક જ આગ લાગી જતાં આજુબાજુના ગામ લોકો દોડીને આગને કાબૂમાં લેવામાં તમામ ગામ લોકોનો પ્રયાસ રહીને આગને કાબૂમાં લેવામાં આવી છે। હાની એવી કંઈ થઈ નથી કે કોઈને કંઈ નુકસાન થવામાં કોઈ આ પ્રશ્ન રહ્યો નહીં, કેમ કે ગામ લોકો અહીંયા હાજર હતા અને તરત જ એના ઉપર જે કંઈક કાર્યવાહી કરીને આગને ઓલવામાં સૌનો મદદ મળી, એ બદલ અહીંયા શાંતિપૂર્ણ કારણ એક છે કે ગરમીના માહોલથી કદાચ જીબીની આપણી લાઈને જે ગઈ છે એમાંથી કદાચ એવું કંઈક અડચણ જ થઈને કે તેમાંથી આગ અચાનક જ કંઈક ભભૂકી ઉઠી છે। અહીં જીપીસીપીના જે કાર્યકર્તાઓ છે, પોલીસ સ્ટાફ છે અને આજુબાજુના ગામ લોકો તરત જ ભેગા થઈને આગને કાબૂમાં લેવામાં આવી। ફાયર બ્રિગેડને જાણ કરી છે, પણ અત્યારે એવી કોઈ જાનહાનિ નથી કે ફાયર બ્રિગેડને આપણે કંઈક જરૂર થાય, પણ એના સ્થાનિક લોકો જ પાણીનો મારો લગાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે। વાપી જેડીસી થર્ડ ફેઝમાં કન્ટેનરના ટાયર નીચે આવી જતાં રાહદારીનું મોત। સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ થર્ડ ફેઝમાં પ્રદીપભાઈની ચાલમાં રહેતા મૂળ બનારસના સૂર્યપ્રકાશ જવાહીર, ગ્રામ દેવકલી, જિલ્લા ચાંદોની આજે સવારે થેલો કલર કંપનીમાં કામ અર્થે જવા નીકળ્યો હતો, ત્યારે થર્ડ ફેઝના 4 રસ્તા પાણીની ટાંકી પાસે એક કન્ટેનર નંબર RJ14GT7388ના ચાલક 4 રસ્તા ઉપર વળાંક કાપતી વખતે ચાલીને જઈ રહેલ સૂર્યપ્રકાશ અચાનક દોડીને ટાયર નીચે કૂદી જતાં કન્ટેનરના પાછળના ટાયર, માથા અને શરીરના ભાગે ફરી વળતા ઘટના સ્થળ ઉપર જ સૂર્યપ્રકાશનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટના અંગેની જાણકારી મળતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા। ઘટના અંગેની જાણકારી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈને પીએમ માટે ચલા સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી।
વાપીમાં પણ છેલ્લા 11 વર્ષથી બજરંગબલીના ભક્તો શ્રી ઈચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના નેજા હેઠળ દર વર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના ઉપલક્ષમાં આ વર્ષે 12મી એપ્રિલના દિવસે હનુમાન જન્મજયંતિ નિમિત્તે વાપીમાં નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલ લક્ષ્મી ભુલા પાર્ટી પ્લોટ ખાતે ભજન સંધ્યા, સુંદરકાંડ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગમાં વધુમાં વધુ બાલાજીના ભક્તો ઉપસ્થિત રહે અને સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનો લાભ લેવા સાથે ભગવાન બાલાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવે છે. આ પ્રસંગે બપોરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાદ બાબાની જ્યોત જલાવશે. સાંજે ભજન સંધ્યા હશે, જેમાં હરિયાણા અને વૃંદાવનના જાણીતા કલાકારો ભજન સંધ્યાની રમઝટ બોલાવશે. જે બાદ મહાપ્રસાદનું આયોજન હોય. અંદાજિત 8,000થી વધુ હનુમાન ભક્તો આ મહાપ્રસાદનો લાભ લેશે. 3:15 बजे से सुंदरकांड का पाठ रहेगा और साथ में ज्योत जलेगी बाबा की. उसके बाद में 6-6:15 बजे के आसपास से भजन संध्या चालू होगी, जिसमें बाहर से गायक कलाकार आए हैं, भजन गायक कलाकार, जिसमें त्रिशा तिवारी करके है, वो वृंदावन से आई हुई है, और हरियाणा में भिवानी से बहादुरगढ़ से सोनू भाई लखा है, जो भजनों के अच्छे मतलब प्रख्यात कलाकार हैं. देश विदेश में उनका काफ़ी अच्छा नाम है, अच्छे कलाकार हैं. तो ये भजन संध्या रहेगी और साथ में महाप्रसाद भी चलता रहेगा. और ये कार्यक्रम बड़ा ही भव्य आयोजन है. इसमें 8 से 10 हज़ार लोगों की महाप्रसाद की व्यवस्था की गई है. और वापी में पहले से ये प्रचारित कार्यक्रम है, सभी लोगों को पता है. फिर भी हम आपके चैनल के माध्यम से सभी लोगों को सादर आमंत्रित करते हैं कि इस प्रोग्राम में सहपरिवार पधारें और बालाजी महाराज का आशीर्वाद ले, महाप्रसाद ले और इस कार्यक्रम को सफल बनाएं. ये 11 साल से हम मनाते आ रहे हैं इच्छापूर्ण बालाजी प्रचार मंडल से हनुमान जयंती के बोला लक्ष्मी पार्टी प्लॉट में और महाप्रसाद रहेगा. इससे आपके माध्यम से मैं वापी नगरवासियों को सबको संदेश भेजता हूँ, ज़्यादा से ज़्यादा संख्या से आए और भजन संध्या का आनंद लें और महाप्रसाद लें और बजरंग बली की कृपा का आशीर्वाद लें.